સીતાપુર પાનસરા ગામડાની શેરીઓ શણગારી છે કાંઈ જોરદાર છે. બાકી જે ન આવ્યા હોય ને એને પણ આવવાનું મન થાય એવું છે. એટલે આવું હોય તો હજી વહી આવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે બેસી ગયા છે બસમાં. તમારે આવું હોય તો તમે આવી શકો છો. આવી જાઓ બસમાં. 10:30 વાગે તો આપણે પીતી જઈએ. શું કરે છે? ગામ આવશે. હેલો ગાઈસ, मैं हूँ मिस्टर काव्य. આ છે અમારા ગામનો અવેડો. તમે જોઈ શકો છો આ બધાને જવાનો કેટલો હરખ છે. આ બધા આટલા ખુશ છે ને કે ક્યારના વાટ જોતા હતા કે ક્યારે આવશે ગામ. અને ફાઇનલી આવી ગયો મારું ગામ. આ છે અમારી બજાર. કેવું લાગ્યું મામાના ગામમાં આવીને? સારું. આ છે અમારા ગામના ચિત્રામાં અને આ છે અમારું ઘર. ક્યાં લખશો? પડી ગયો. જલ્દી એનું સમારકામ ચાલુ કરશું. પણ અહીંયાના દિવસો ખૂબ યાદગાર હતા. હવે અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા તરફ. આ અમારા ગામની બજાર છે, તમે જોઈ શકો છો. ગાડી છે લક્ષ. સીતાપુર પાનસરા ગામડાની શેરીઓ શણગારી છે કાંઈ જોરદાર છે. બાકી જે ન આવ્યા હોય ને એને પણ આવવાનું મન થાય એવું છે. એટલે આવું હોય તો હજી વહી આવજો. માતા પિતાનું ઋણ લાગે, દેવોનું ઋણ લાગે, આ ધરતી માતાનું ઋણ લાગે. ધર્મ નો વધે પણ ધરતી ધર્મ વધે. તો આજે આપણને ભગવાને પ્રાપ્ત કર્યો જેમ બોલ જેવું કામ છે. ભાઈઓ પોતપોતાના સ્થાને જગ્યાએ ખાલી રાખજો. રસ્તામાં કોઈ પણ ભાઈ ઉભા રહ્યા હતા